નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની વાત કરવાની છે સીસીઈ ભરતી વિશે, જેની અંદર તારીખ 4/2/2024ના રોજ સીસીઈમાં ભરતી બહાર પાડવામાં આવી છે। એટલે કે ગૌણ સેવા પસંદગી દ્વારા સીસીઈની મોટી ભરતી બહાર પાડવામાં આવી છે, જેની અંદર ગ્રુપ મુજબ જગ્યાઓ અને પગાર કેટલો આપવામાં આવશે તેના વિશેની માહિતી આપણે મેળવવાની છે, અને ગ્રુપ એ અને ગ્રુપ બી જેની અંદર એક્ઝામ કેવી રીતે લેવાશે તેના વિશેની માહિતી આપણે આ વિડીયો અંદર મેળવવાની છે। તો જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાઓ। તો આપણે વિડીયોને આગળ જોઈએ। તમે અહીં જોઈ શકો છો કે ગઈકાલે 4 ફેબ્રુઆરી 2024ના રોજ જાહેર થયેલી સીસીની નવી ભરતી નોટિફિકેશન મુજબ 5370 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે। આ જગ્યાઓ મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવી છે, જેની અંદર ગ્રુપ એ જેની અંદર 2365 જગ્યાઓ અને ગ્રુપ બી જેની અંદર 3005 જગ્યાઓ ઉપર ભરતીઓ કરવામાં આવશે। અને તમે આપેલી વિગતો અને નોટિફિકેશન મુજબ જગ્યાઓની અંદર આપને પગાર કે કેટલો આપવામાં આવશે અને કઈ પોસ્ટ ઉપર કેટલી જગ્યા છે તે આગળ જોઈએ તો આપણે પોસ્ટનું નામ જોઈએ તો કાર્યાલય અધ્યક્ષ, જેનો કુલ જગ્યાઓ 3 છે અને તેનો પગાર 49,600 છે, જે ફિક્સ પગાર એટલે કે 5 વર્ષ સુધી તેમને 19,600 પગાર આપવામાં આવશે। એવી જ રીતે સમાજ કલ્યાણ નિરીક્ષક જેની 125 જગ્યાઓ છે તેનો પગાર 40,800, હેડ ક્લાર્ક જેની 137 જગ્યાઓ જેનો પગાર 40,800 અને સિનિયર ક્લાર્કની જે 503 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે જેનો પગાર 26,000 અને કલેક્ટર કચેરી ક્લાર્ક જેની જગ્યા 1,600 છે અને તેનો પગાર 26,000 છે, અને જુનિયર ક્લાર્ક જેની જગ્યા 3,005 અને તેનો પગાર 26,000 છે। એવી જ રીતે ટોટલ 5370 જગ્યાઓ ઉપર સીસીઈ એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી કરવામાં આવશે। અરજી કરવાની તારીખ જે 5 ફેબ્રુઆરી 2026થી લઈને 20 ફેબ્રુઆરી 2026 સુધી અરજીઓ કરી શકાશે। અને શૈક્ષણિક લાયકાત જોઈએ તો કોઈપણ યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીએ ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ। અને પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો ગ્રુપ એમાં મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક રહેશે, અને જ્યારે ગ્રુપ બીની અંદર હેતુલક્ષી પરીક્ષા ઓબ્જેક્ટિવ રહેશે તેવું જાણવા મળી રહ્યું છે। આમ આ માહિતી સોશિયલ મીડિયા મારફતથી લેવામાં આવેલી છે, આ કોઈ ઓફિશિયલ માહિતી નથી, તે ઉમેદવાર મિત્રોએ ધ્યાનમાં લેવું। આમ જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરતા